નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે આ પ્રકરણનો છેલ્લો ટોપિક લઈએ, નિયમિત વર્તુળ ગતિ. બરાબર. હવે પહેલાં નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય એ સમજીએ. તો એના માટે ધારો કે એક કણ છે, આ રીતે આ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. એક કણ છે, આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ધારો કે ગતિ કરે છે. તો આવી ગતિને શું કહેવાય? નિયમિત વર્તુળ ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય, નિયમિત વર્તુળમય ગતિ પણ કહેવાય. બરાબર ને? કેવી ગતિ થઈ? તો એક તો જો અચળ ઝડપથી થાય. બરાબર? કેવી? અચળ ઝડપથી. અને કેવી ગતિ? વર્તુળાકાર ગતિ. તો એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. બરાબર. તો અહીંયા આપણે આ એક કણ લીધો છે, એ ધારો કે આ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર આ એનું કેન્દ્ર છે, સી કહીએ એને. બરાબર. અને વી જેટલી ઝડપથી ગતિ કરે છે. બરાબર. તો એ ગતિ એની કઈ ગણાય? નિયમિત વર્તુળ ગતિ. બરાબર. તો આ એક નિયમિત વર્તુળમય ગતિ આકૃતિમાં આપણે દર્શાવી છે. બરાબર. નિયમિત વર્તુળાકાર ગતિમાં ઝડપ અચળ હશે, પણ વેગ અચળ હોતો નથી. કેમ? કેમ કે વેગની દિશા કેવી થાય છે? સતત બદલાય છે. માટે વેગનું મૂલ્ય અચળ. ઝડપ અચળ એટલે વેગનું મૂલ્ય અચળ, પણ વેગની દિશા સતત બદલાય છે. કારણ કે ધારો કે આ પી બિંદુ પાસે હોય તો ત્યારે વેગ કેવી રીતે મળે? તો એને સ્પર્શક દોરો એટલે વેગ મળી જાય. બરાબર. આ જ કણ ધારો કે અહીંયા પી ડેશ પાસે પહોંચે છે, ત્યારે પાછો એને સ્પર્શક દોરો એટલે આ પી ડેશ પાસેનો વેગ વી ડેશ સદિશ. તો જો વેગની દિશા સતત પહેલાં આમ હતી, પછી આમ બદલાતી રહેશે. અને આગળ આપણે થિયરીમાં ભણી ગયા કે જે બિંદુ પાસે વેગ શોધવો હોય ત્યાં સ્પર્શક દોરી દો એટલે એ બિંદુ પાસે વેગ મળી જાય. બરાબર. તો વેગની દિશા બદલાય છે, પણ મૂલ્ય અચળ છે. અને વેગની દિશા બદલાય એટલે એ પ્રવેગ જ કહેવાય. તો આનો અર્થ શું થાય? કે નિયમિત વર્તુળમય ગતિ એ કેવી ગતિ ગણાશે? પ્રવેગી ગતિ ગણાય. નિયમિત વર્તુળાકાર ગતિ કેવી ગતિ ગણવાની? તો એ પ્રવેગી ગતિ ગણાશે. જો નિયમિત વર્તુળાકાર ગતિ પ્રવેગી ગતિ હોય તો હવે આપણે શું કરવાનું છે કે એના પ્રવેગની દિશા શોધીશું અને એ પ્રવેગનું મૂલ્ય શોધીશું. એટલે કેટલા પ્રવેગથી ગતિ કરશે અને આ પ્રવેગ કઈ દિશામાં હશે એ આપણે આમાં શોધવાનું છે. બરાબર ને? તો એના માટે આ વર્તુળનું કેન્દ્ર, તો વર્તુળનું કેન્દ્રમાંથી જ્યારે કણ પી બિંદુ ઉપર હોય ત્યારે એક સ્થાન સદિશ દોર્યો, આર સદિશ. અને પી ડેશ ઉપર હોય ત્યારે સ્થાન સદિશ દોર્યો, એને આપણે કહીશું આર ડેશ સદિશ. બરાબર. તો આર સદિશ એ વી સદિશ
જ્યારે વેગ છે પી બિંદુએ ત્યારનો સ્થાન સદિશ, અને કણ પી ડેશ ઉપર હોય ત્યારનો સ્થાન સદિશ આર ડેશ. અને આકૃતિ ઉપરથી જુઓ તમે, આ બંને કેવા હોય? ગમે તે બિંદુ પાસે લંબ જ હશે. વેગનો સદિશ અને સ્થાન સદિશ એ નિયમિત વર્તુળમય ગતિમાં કેવા હોય? લંબરૂપે જ હોય. બરાબર, સમજાયું? તો આપણને આ વેગનો વેગ અને કણનો સ્થાન સદિશ મળશે, જે બંને કેવા હશે? કોઈ પણ બિંદુ પાસે પરસ્પર લંબ હોય છે. બરાબર. અને અહીંયાથી આપણે એનો સ્થાનાંતરનો સદિશ દોરીએ તો સ્થાનાંતરનો સદિશ કયો મળે? તો બે સ્થાન વચ્ચેનું અંતર દર્શાવતો સદિશ એ આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર સદિશ એ કયો? સ્થાનાંતર સદિશ. બરાબર. અને આ જે ખૂણો બન્યો છે એ ખૂણાને આપણે કહીશું ડેલ્ટા થીટા. શું કહેવાય એને? ડેલ્ટા થીટા. બરાબર. તો આ નિયમિત વર્તુળમય ગતિ છે, અને એમાંથી આપણે શું કરીશું કે આ એના જે વેગ છે એ વેગનો આપણે સદિશ સરવાળો કરીએ. આપણે સૂત્ર મેળવવાનું છે. આપણે શું કરવાનું છે? સૂત્ર મેળવવાનું છે. કોનું? તો એના પ્રવેગનું. તો આનો સદિશ સરવાળો કરીએ તો જો ધારો કે આ બિંદુ આપણે જી લઈએ, એમાંથી પહેલાં આ દોર્યો આપણે વી સદિશ. બરાબર ને? પછી એમાંથી આ દોર્યો આપણે વી ડેશ સદિશ. તો આ જે પરિણામી સદિશ થાય એ કયો થાય? ડેલ્ટા વી સદિશ. આ બેનો સરવાળો. બરાબર. તો એ થશે ડેલ્ટા વી સદિશ. બરાબર ને? આકૃતિ ઉપરથી તમે જુઓ, ડેલ્ટા વી સદિશ આમ છે, એટલે આમ આવ્યો, જો લંબ આવ્યો, કેન્દ્ર તરફની દિશામાં છે ડેલ્ટા વી સદિશ. બરાબર. અને આ સ્થાનાંતર સદિશને લંબ રૂપે છે. ડેલ્ટા વી સદિશ ક્યાં છે? કેન્દ્ર તરફ છે, અને સ્થાનાંતર સદિશને પણ લંબ રૂપે છે. ડેલ્ટા વી સદિશ એટલે આ વેગનો ફેરફાર, વેગમાં થતો ફેરફાર. અને આગળ આપણે ભણી ગયા કે પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છે સમય સાથે. અને આપણે આગળ એ ભણી ગયા કે પ્રવેગની દિશા કઈ? તો વેગમાં થતા ફેરફારની દિશામાં જ પ્રવેગ હોય. પ્રવેગ કઈ દિશામાં હોય? વેગમાં થતા ફેરફારની દિશામાં. એનો અર્થ એમ કે પ્રવેગ આ દિશામાં હશે. કઈ દિશામાં? કેન્દ્ર તરફ. તો પ્રવેગ કેન્દ્ર તરફની દિશામાં હોય છે. બરાબર. તો પ્રવેગ કઈ દિશામાં મળ્યો? કેન્દ્ર તરફની. હવે આપણે આ જે પી પી ડેશનો આ ગાળો થોડો લાંબો લીધો છે, ટૂંકાઈ નાખો. અહીંયા પી બિંદુ લો અને અહીંયા પી ડેશ લો, તો પણ પ્રવેગની દિશા તો કેન્દ્ર તરફની જ મળશે. અને ત્રિજ્યા ઉપર, જો આ ત્રિજ્યા થાય ને, તો ત્રિજ્યા ઉપર કેન્દ્ર તરફની દિશામાં પ્રવેગ હોય છે. કોનો? તો નિયમિત વર્તુળ ગતિ કરતા કણનો કે પદાર્થનો. અને થઈ ગયો ને પ્રવેગી ગતિ, તો એના પ્રવેગની દિશા મળી ગઈ. અને કઈ દિશા? તો કે ભાઈ કેન્દ્ર તરફની. એટલા માટે આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કે પછી
ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. એ સી વડે દર્શાવાય. બહુ અગત્યનો કેન્દ્રગામી પ્રવેગને ત્રિજ્યાવર્તી પ્રવેગ અતિ અગત્યનો, કેમ કે 12માં બી આપણે જ્યાં પણ નિયમિત વર્તુળાકાર ગતિ આવે એટલે તમારે આ પ્રવેગ લેવો જ પડે. અને હજી આ પ્રવેગ ઉપરથી બળ આવે એને કેન્દ્રગામી બળ કહેવાય, એ પણ લેવું જ પડે. બરાબર. એટલે આ અતિ અગત્યનો પ્રવેગ ક્યારે મળે? આવો પ્રવેગ તો કોઈ પણ પદાર્થ જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ કરે ત્યારે એ કેન્દ્ર તરફની દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં પ્રવેગ ધરાવે છે. એ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. બરાબર. તો આ કેન્દ્રગામી પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ એ કેન્દ્ર તરફ જ હોય. એટલે ગમે ત્યાં હોય, ધારો કે કણ અહીંયા છે આ ક્યુ બિંદુ પાસે, તો કેન્દ્રગામી પ્રવેગ જો આ દિશામાં કેન્દ્ર તરફ જ હોય, ત્રિજ્યા ઉપર. અહીંયા હોય તો પણ આ જ રીતે કેન્દ્ર તરફ, ત્રિજ્યા ઉપર, કેન્દ્રગામી પ્રવેગ. સમજાયું? તો જ્યારે કોઈ કણ કે પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે ત્યારે તે કેન્દ્ર તરફ ત્રિજ્યા પર પ્રવેગ ધરાવે છે. એવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કે ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. અને એની દિશા નામ ઉપરથી કેન્દ્ર તરફની દિશા હોય છે. વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં કેન્દ્રગામી પ્રવેગ હોય છે. બરાબર. કેન્દ્રગામી શબ્દ સૌપ્રથમ ન્યૂટને સૂચવેલો છે. કેન્દ્રગામી શબ્દ કયા વૈજ્ઞાનિકે સૂચવેલો છે? ન્યૂટને. પણ એના ઉપરનો સંપૂર્ણ લેખ એ હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો છે. એટલે આપણે એવું કહી શકાય કે કેન્દ્રગામી પ્રવેગની સમજૂતી હાઇગેન્સ નામના ડચ વૈજ્ઞાનિકે આપેલી છે. બરાબર. અને અંગ્રેજીમાં સેન્ટ્રીપેટલ શબ્દ વપરાય કેન્દ્રગામી માટે. અંગ્રેજીમાં કેન્દ્રગામી માટે કયો શબ્દ વપરાય છે? ગ્રીક શબ્દ છે સેન્ટ્રીપેટલ. બરાબર. એટલે કેન્દ્ર તરફ, કેન્દ્ર અભિમુખ. એનો અર્થ આપણે ગુજરાતીમાં આવો કરી શકાય, કેન્દ્ર અભિમુખ. તો કેન્દ્ર તરફનો પ્રવેગ એટલે સેન્ટ્રીપેટલ પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ. બરાબર. તો કેન્દ્રગામી પ્રવેગમાં પણ એ જ છે, એનું મૂલ્ય અચળ હશે પણ દિશા તો એટલે કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ હોતો નથી. બરાબર. કારણ કે તેની દિશા સતત બદલાતી રહેશે. મૂલ્ય અચળ હોય પણ દિશા સતત બદલાતી હોય. ભલે સતત બદલાતી હોય પણ દરેક વખતે હશે કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફની દિશામાં જ હોય કેન્દ્રગામી પ્રવેગ. આ યાદ રાખવાનું. બરાબર. તો હવે આપણે શું કરવું છે? તો હવે આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બનાવવું છે. બરાબર. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બનાવવા માટે આ ત્રિકોણ એક લેવો છે, GHI કહીએ એને. આ ત્રિકોણ બન્યો ને. બરાબર. અને સામે આ ત્રિકોણ લઈશું CPP', અને GHI. તો આકૃતિ ઉપરથી તમે ધ્યાનથી જોશો તો આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. બરાબર. જો આ બંને સમરૂપ ત્રિકોણ હોય
તો આપણને ખબર છે કે એક ત્રિકોણની આધારની લંબાઈ અને બાજુની લંબાઈનો ગુણોત્તર બરાબર બીજા ત્રિકોણની આધારની લંબાઈ અને બાજુની લંબાઈનો ગુણોત્તર થાય. એટલે જો આ આધાર એની લંબાઈ અને આ બાજુની લંબાઈનો ગુણોત્તર બરાબર આ આધાર CPP ડેશનો ડેલ્ટા આર અને આ બાજુની લંબાઈ આર સદિશનો મૂલ્ય એટલે આર એટલે આ કેપિટલ આર ત્રિજ્યા જ લેવાની બરાબર ને, ત્રિજ્યા જેટલું જ મૂલ્ય થાય આમ બરાબર. તો પછી બંનેની સરખામણી કરીએ. આધારની લંબાઈ આ ત્રિકોણ માટે ડેલ્ટા વી અને આધાર વી બાજુની લંબાઈ ડેલ્ટા વી અપોન વી બરાબર અહીંયા આ ત્રિકોણ માટે આધાર ડેલ્ટા આર છે અને બાજુની લંબાઈ આમ તો આર સદિશનું મૂલ્ય આર લેવાય સ્મોલ આર, પણ આપણે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર થાય ને, કેમ કે આર સદિશનું મૂલ્ય બરાબર આર ડેશ સદિશનું મૂલ્ય બરાબર વર્તુળની ત્રિજ્યા જ છે બરાબર. તો આ રીતનું સમીકરણ બનશે. હવે આ સમીકરણમાં આપણે શું કરીએ કે આને ડેલ્ટા ટી વડે ભાગી કાઢીએ. ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી અને આ વીને આ બાજુ લાવો. અહીંયા પણ ડેલ્ટા ટી વડે ભાગો અને આ વી આ બાજુ અંશમાં આવી ગયો વી બાય આર થઈ ગયું બરાબર. આ ગાળો નાનો નાનો બનાવતા જવો છે એટલે સમયગાળો નાનો ને નાનો કરતા જઈએ, લિમિટ મૂકી દઈએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી બરાબર આ વી બાય આર તો 12 છે, અહીંયા લિમિટ મૂકો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા બરાબર. તો શું થઈ જાય? લિમિટ મૂકો એટલે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટીના બદલે શું થઈ જાય? ડીવી બાય ડીટી બરાબર વી બાય આર અને આનું ડેલ્ટા આર બાયનું શું થાય? ડીઆર બાય ડીટી બરાબર. પણ આગળ આપણે સમજી ગયા છીએ શું કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે અને ડીઆર બાય ડીટી સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. એટલે એક વેગ અને બીજો વેગ વી સ્ક્વેર બાય આર. તો આ જે પ્રવેગ મળ્યો એ વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનો કેન્દ્ર તરફની દિશામાંનો પ્રવેગ છે અને એને શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. શું કહેવાય એને? કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગનું એક સૂત્ર આપણને મળ્યું એસી બરાબર વી સ્ક્વેર બાય આર. બહુ જ અગત્યનું. અને તમે જુઓ એમાં વી અચળ છે, ઝડપ વેગનું મૂલ્ય, ત્રિજ્યા અચળ છે એટલે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ. આપણે આગળ કીધું આ વાત, મૂલ્ય કેવું? અચળ, પણ દિશા સતત બદલાશે. જેમ અહીંયા વેગનું મૂલ્ય અચળ પણ વેગની દિશા સતત બદલાય, એમ પ્રવેગનું મૂલ્ય અચળ પણ દિશા સતત બદલાશે બરાબર. તો આ કેન્દ્રગામી પ્રવેગ. યાદ રાખો આપણે ચોપડીમાં જે ગણતરી આપી છે આ સૂત્ર મેળવવાની એ એટલી જ કરીશું બરાબર. વધારાની બીજી આપણે કોઈ ગણતરી લેવી નથી. આટલી જ ગણતરીમાં આપણે આ સૂત્ર મળી જાય છે. આ જૂની ચોપડી પ્રમાણેની ગણતરી છે એ જ મૂકવાની સાબિતી, જૂની ચોપડીની સાબિતી છે. તો કેન્દ્રગામી પ્રવેગનું આ બહુ જ અગત્યનું સૂત્ર વી સ્ક્વેર બાય આર બરાબર. હવે કેન્દ્રગામી પ્રવેગનું એક બીજું સૂત્ર બનાવવાનું છે બરાબર.
તો બીજું સૂત્ર બનાવવા માટે આકૃતિ તો આ જ ઉપયોગમાં લેવાની છે, બરાબર ને? ધારો કે આ ખૂણો ડેલ્ટા થીટા છે, જે એ ડેલ્ટા થીટાને આપણે ચાક ગતિવાળા ચેપ્ટરમાં ભણીશું કે આ ડેલ્ટા થીટાને કોણીય સ્થાનાંતર કહેવાય. શું કહેવાય? પદાર્થનું કોણીય સ્થાનાંતર, બરાબર. અને ધારો કે અહીંયાથી અહીંયા પદાર્થ આવ્યો, એ માટે સમયગાળો લાગ્યો છે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જેટલા સમયમાં પદાર્થ અહીંયાથી પી ઉપરથી પી ડેશ આવ્યો છે, અને એનું કોણીય સ્થાનાંતર એટલે ખૂણો કેટલો બનાવ્યો? તો એ ડેલ્ટા થીટા છે, બરાબર. અને જે રીતે આપણે ઝડપ વેગ નક્કી કર્યો કે વેગ v બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, એ જ રીતે આપણે ચાક ગતિવાળા ચેપ્ટરમાં કોણીય વેગ વ્યાખ્યાયિત કરીશું. કોણીય વેગ ઓમેગા વડે દર્શાવાય, અને કોણીય વેગ બરાબર સ્થાનાંતરના બદલે શબ્દ મૂકવાનો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આ કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ આપણે ચાક ગતિવાળા ચેપ્ટરમાં વ્યાખ્યાયિત કરીશું. અત્યારે ખાલી આવું યાદ રાખો, બરાબર. જો કોઈ પદાર્થ આ રીતે ગતિ કરતો હોય, રેખીય ગતિ, તો એનો વેગ જે આપીએ આપણે, એની ઝડપ, એ આ વેગ, સાદો વેગ, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. પણ જ્યારે પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે બીજો એક વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે, એને શું કહેવાય? કોણીય વેગ. એટલે આ વર્તુળ ઉપરનો એનો વેગ. અને કોણીય વેગ એટલે તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કોણીય વેગ કેવી રીતે વ્યાખ્યાયિત કરવાનો? તો કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે સૂત્ર લખીએ તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થશે, બરાબર. તો આ થશે કોણીય વેગ, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, બરાબર. તો આ રીતે એને વ્યાખ્યાયિત કરાશે, બરાબર. હવે આકૃતિમાં જે આ પી પી ડેશ ચાપ બન્યો છે, કયો ચાપ છે? પી પી ડેશ, બરાબર. હવે એ ચાપ બરાબર આપણે ડેલ્ટા એસ લઈ લઈએ. એ ચાપ બરાબર આપણે સ્થાનાંતર કેટલું લઈએ? ડેલ્ટા એસ લઈએ, બરાબર. અને ચાપ બરાબર આપણી પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો એના ઉપરથી ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય. તો ચાપ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ખૂણો કેટલો બન્યો? ડેલ્ટા થીટા ગુણ્યા ત્રિજ્યા વર્તુળની આર છે. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા થીટા ગુણ્યા આર, બરાબર. અને ડેલ્ટા એસ એ સ્થાનાંતર છે, ચાપ છે. તો ઝડપ બરાબર વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એમાં આ કિંમત મૂકી દઈએ ડેલ્ટા એસની. ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી ઇન્ટુ આર થઈ જાય. ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા થીટા ઇન્ટુ આર મૂકી દીધું, છેદમાં ડેલ્ટા ટી થાય. પણ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી બરાબર તો કોણીય વેગ થાય. તો સૂત્ર આપણને મળ્યું વી બરાબર આર, અને આના બદલે કોણીય વેગ ઓમેગા. બહુ જ અગત્યનું સમીકરણ, બરાબર. બહુ જ અગત્યનું સમીકરણ. આ સમીકરણમાં કોણીય વેગ છે અને આ વેગ છે,
એટલે હકીકતમાં આ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ કહેવાય. એટલે ખાલી મૂલ્યવાળો, સદિશ નથી, દિશા નથી આમાં. બરાબર. આ સૂત્ર હજી આપણે બીજી વાર મેળવવાનું થશે ચાકગતિવાળા ચેપ્ટરમાં. કયું સૂત્ર કહેવાય આ? તો આ રેખીય વેગ અને આ કોણીય વેગ વચ્ચેનો સંબંધ. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ કયો? V બરાબર R ઓમેગા. બરાબર છે. તો આ સૂત્ર બહુ જ અગત્યનું, મોસ્ટ આઈએમપી સૂત્ર. આ પણ પુષ્કળ વપરાશે. આગળ આપણે કેન્દ્રગામી પ્રવેગવાળું સૂત્ર લીધું, એ પણ મોસ્ટ આઈએમપી. એ સૂત્ર પણ બહુ જ જગ્યાએ તમારે ઉપયોગમાં લેવું પડશે. બરાબર. ચલો, આના ઉપરથી કેન્દ્રગામી પ્રવેગનું આપણે સૂત્ર બનાવવાનું છે, કેમ કે આગળ આપણે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર V²/R સૂત્ર બનાવ્યું હતું, અને અહીંયા આપણે મેળવ્યું કે V બરાબર R ઓમેગા છે. તો આમાં મૂકી દો. V બરાબર R ઓમેગા એટલે R² ઓમેગા² અપોન R. એક R કેન્સલ. તો જો એક નવું સૂત્ર બન્યું, ઓમેગા² R. તો આ પણ કેન્દ્રગામી પ્રવેગનું એક અગત્યનું સમીકરણ. AC બરાબર ઓમેગા² R. સમજાયું? તો આ બધા કેન્દ્રગામી પ્રવેગના અગત્યના સમીકરણો છે. એક આ અને આ બીજું મેળવ્યું આપણે, અને એક આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, એ સમીકરણ છે. બરાબર. અને આ સમીકરણમાં હજી આગળ આપણે ઓમેગાની કિંમત મૂકીએ તો બીજું એક સૂત્ર બનશે. બરાબર. કારણ કે ઓમેગા એટલે કોણીય વેગ છે. બરાબર ને? તો કોણીય વેગની આપણે કિંમત વેગના સ્વરૂપમાં અને આવૃત્તિના સ્વરૂપમાં લેવાની છે. કયા સ્વરૂપમાં લેવાની છે? આવૃત્તિના સ્વરૂપમાં અને આવર્તકાળના સ્વરૂપમાં. એટલે આ પાછી બે નવી રાશિ સમજવાની આવી. કઈ? તો એક તો આવર્તકાળ T, બરાબર, અને બીજી રાશિ આવી આવૃત્તિ. પણ પહેલાં આવર્તકાળ જોઈએ. તો આવર્તકાળ કોને કહેવાય? તો આવર્તકાળ એટલે અહીંયાથી ચાલુ કર્યું પરિભ્રમણ, તે અહીંયા પહોંચ્યું એટલે એક પરિભ્રમણ થયું. શું થયું? એક પરિભ્રમણ. તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય, એને શું કહેવાય? આવર્તકાળ કહે છે. એક દોલન પૂરું કરવા લાગતો સમય અથવા એક પરિભ્રમણ પૂરું કરવા લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહે છે. બરાબર. અને હવે બીજી વ્યાખ્યા આપણે આપીએ, આવૃત્તિ. આવૃત્તિ માટે આવો સંકેત વપરાશે. આ નું સંકેત છે. હવે આમાં અને વેગના સંકેતમાં ધ્યાન રાખવાનું, બે સરખા થઈ જશે. આ નું વાળો સંકેત છે એટલે આ સંકેત ધ્યાનથી કરવાનો, નહીતર બે સંકેત ભેગા થઈ જશે, આવૃત્તિનો અને વેગનો. બરાબર. તો હવે આવૃત્તિ વ્યાખ્યાયિત કરીએ તો આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહે છે. અથવા એકમ સમયમાં થતા પરિભ્રમણોની કે દોલનોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ. ધારો કે આ કણ 1 સેકન્ડમાં 2 રાઉન્ડ ફરતું હોય તો આ કણની આવૃત્તિ 2 સેકન્ડ ઇન્વર્સ
કહેવાય. બરાબર ને? આવૃત્તિનો એકમ આપણે પછી જોઈશું. સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ કહેવાય. હર્ટ્ઝ, HZ. આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ, પણ એ પછી જોઈશું, એનો અત્યારે જરૂર નથી. બરાબર? તો આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા પરિભ્રમણોની સંખ્યા. એટલે જો આ કણ 1 સેકન્ડમાં 10 પરિભ્રમણ કરતું હોય તો એની આવૃત્તિ 10 ગણાય. આ કણ 1 સેકન્ડમાં 100 પરિભ્રમણ કરતું હોય તો 100 ગણાય. ધારો કે કોઈ સાદું લોલક છે, 1 સેકન્ડમાં આવા 100 દોલનો કરતું હોય તો એની આવૃત્તિ 100 હર્ટ્ઝ કહેવાય. સમજાયું? તો એ આવૃત્તિ. બરાબર ને? અને આવૃત્તિની વ્યાખ્યા ઉપરથી આવૃત્તિનું સૂત્ર નું ઇઝ ઇક્વલ ટુ 1/t થાય. શું થાય? નું ઇઝ ઇક્વલ ટુ 1/t. અને વેગ લઈએ તો વેગ v બરાબર અંતર ભાગ્યા સમય. અંતર ધારો કે આપણે એક પરિભ્રમણનું લઈએ, આખો એક રાઉન્ડ. એક રાઉન્ડ થાય એટલે અંતર કેટલું થાય? 2πr. અને એક રાઉન્ડ થાય એટલે સમય કેટલો લાગે? એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય, આવર્તકાળ t. એક પરિભ્રમણ માટે અંતર ભાગ્યા સમય બરાબર વેગ. બરાબર? તો વેગ v બરાબર 2πr અને 1/t બરાબર તો આવૃત્તિ છે નું. તો વેગનું એક આવું બીજું સૂત્ર મળશે. બરાબર? શું મળ્યું? વેગ માટે એક આવું બીજું આપણને સમીકરણ મળ્યું. અને આ વેગવાળા સૂત્રને પાછું અહીંયા મૂકો. બરાબર? તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર વેગનો સ્ક્વેર છે એટલે 4π²r², અને આ નુંનો સ્ક્વેર છેદમાં r. એક r કેન્સલ. તો કેન્દ્રગામી પ્રવેગનું એક બીજું સૂત્ર મળ્યું, 4π² નું સ્ક્વેર r. આ એક પાછું નવું કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ મળ્યું. બરાબર? આ કેન્દ્રગામી પ્રવેગનું શું છે? પાછું એક નવું સમીકરણ છે. અને વેગની જો આ કિંમત અહીંયા મૂકો આ બાજુ વેગની, તો કોણીય વેગ માટે એક નવું સૂત્ર મળશે. 2πrv મૂકી દો એટલે r કેન્સલ. તો 2π નું કોણીય વેગ માટેનું એક આ બીજું સૂત્ર મળ્યું, 2π નું. બરાબર? સમજાયું? તો બહુ મોટી થિયરી છે. આખી તો 5 માર્ક્સમાં કદાચ પૂછે. બરાબર ને? નહીતર આના 2 ભાગ 3 માર્ક્સના કરી શકાય. બરાબર? એક તો તમને ડાયરેક્ટ એમ કે ભાઈ આ કેન્દ્રગામી પ્રવેગ સમજાવો ને આ સૂત્ર મેળવો. તો આગળ આપણે આ સૂત્ર સુધી જે થિયરી સમજાવી એટલી જ લખવાની થાય. પછી એવું કે ભાઈ કેન્દ્રગામી પ્રવેગના આ સૂત્ર ઉપરથી એનું બીજું સૂત્ર આ મેળવો. તો અહીંયા સુધી પાછું આ બીજો ભાગ આવે આખો. એ 3 માર્ક્સનો થાય. બરાબર? એટલે આમ તો 3 માર્ક્સની 2 થિયરી થાય, અથવા જો આખી પૂછે તો 5 માર્ક્સમાં આખી લખવી પડે. બરાબર?